આવનારા સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ચૂંટણી પંચે એપીઆઈસીને આધાર નંબરથી જોડવા માટે કલમ 326 આરપી અધિનિયમ 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો મુજબ બંધારણીય નિયમોમાં રહેતા આ મામલે કામગીરી કરાશે। આજે ચૂંટણી પંચ અને યુઆઈડીએઆઈની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, યુઆઈડીએઆઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાંતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે। તેથી એવો નિયમ લેવામાં આવ્યો છે કે એપીઆઈસીને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ 326 લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 23 અને ડબ્લ્યુપી નંબર 177/2023માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ કરાશે।